11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 26મા સુધી કામ પૂરું કર્યું હતું. ચલો આજે હવે 27મા દાખલાથી આગળ વધીએ. fx equal to mod x minus 5, then find limit x tends to 5 fx. limit x tends to 5 fx. તો જો અહીંયા શું કહે છે? limit x tends to 5 એટલે અહીંયા 0 હોય 1 2 3 4 5. limit x tends to 5 मतलब x એ 5 ની નજીક જાય છે. એ LHS માંથી હોય RHS માંથી હોય એટલે x કાં તો આ બાજુ હોય કે પછી આ બાજુ હોય. એટલે x 5 થી સહેજ નાનો હોય અથવા 5 થી સહેજ મોટો હોય એવું બની શકે. એટલે અહીંયા x એ 0 થી તો મોટો જ થવાનો છે બંને કેસમાં. એટલે mod x ઇક્વલ ટુ x જ થવાનો છે. એ LHL ના RHL જુદું કરવાની જરૂર નથી. તો જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx equal to limit x tends to 5 mod x minus 5. હવે x LHL માં હોય કે RHL બંનેમાં પોઝિટિવ જ કહેવાય. mod x equal to શું થઈ જાય? x થઈ જાય, x minus 5. અને હવે તમે x ની જગ્યાએ 5 મૂકી દો તો તમારો આન્સર આવે 5 minus 5 is equals to 0. પણ જો જરા બદલીને તમને પૂછું તો પછી પેટર્ન બદલી જાય. માનો કે એક એક્સ્ટ્રા દાખલો હું તમને ગણાવું. fx equal to mod x minus 5 આવું હોય અને કહે છે કે limit x tends to 5 fx. તો એ વખતે મોડમાં શું આવે છે? x minus 5. તો x minus 5 પોઝિટિવ છે કે નેગેટિવ એ તમારે જોવું પડે. આ વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ? તો x અને 5 વચ્ચેના સંબંધ ઉપર આધાર રાખે. x 5 થી મોટો હોય તો પોઝિટિવ થાય, x 5 થી નાનો હોય તો નેગેટિવ થાય. એટલે એ વખતે તમારે LHL અને RHL બે લિમિટ જુદી શોધવી પડે. એ વખતે આમ બે અલગ અલગ શોધવું પડે. ધ્યાન રાખજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ fx શોધવું પડે. આને કહેવાય LHL. અને પછી શોધવું પડે રાઈટ હેન્ડ લિમિટ, જબાકી લક્ષ. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx. ખ્યાલ આવ્યો? અને એ પ્રમાણે તમારે ગણવાનું. કદાચ આ 0 આવશે, પેલું એ 0 આવશે, એટલે આનો આન્સર 0 આવશે. પણ અલગ ગણવું પડે, ટૂંકમાં એ ધ્યાન રાખવા તમારે. કારણ માનાંકની અંદરની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ એ જોયા વગર માનાંક છોડાય નહીં, અને માનાંક છોડ્યા વગર લિમિટ મુકાય નહીં. ચલો હવે શું કહે છે? નંબર 28. ચલો તમે પુસ્તકમાં જુઓ, હું રકમ વાંચું છું. પહેલાં ગુજરાતી મીડિયમવાળા બાળકો જુઓ. ધારો કે fx બરાબર a પ્લસ bx, x લેસ દેન 1, 4 x ઇક્વલ ટુ 1, b માઇનસ ax, x ગ્રેટર દેન 1. અને જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ ટુ f1, તો a અને b ની શક્ય કિંમતો કઈ છે? ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો માટે. સપોઝ fx ઇક્વલ ટુ a પ્લસ bx, x લેસ દેન 1, 4 x equal to 1, b minus ax, x greater than 1. And if limit x tends to 1 fx equal to f1,
વોટ આર પોસિબલ વેલ્યુઝ ઓફ એ એન્ડ બી. એટલે જો તમને એક ફંક્શન આપી દીધું છે અને આ પણ આપી દીધું છે, હવે આનો યુઝ કરીને તમારે એ અને બીની વેલ્યુ શોધવાની છે. આમાં જે એ આવે છે અને બી આવે છે. તો અહીંયા આ જે શરત આપી છે પાછળ, એની મદદથી એક વસ્તુ સમજી લઈએ કે એફએક્સની કઈ કિંમત ક્યારે લેવાય. તો બધો 1 પર આધાર છે કે 1 ની લેફ્ટ સાઈડમાં જો x હોય તો fxની કિંમત લેવાની a પ્લસ bx. 1 ની રાઈટ સાઈડમાં x હોય, x ઇઝ ગ્રેટર ધેન 1, તો fxની કિંમત લેવાની b માઇનસ ax. અને x ઇક્વલ ટુ 1 હોય તો fxની કિંમત લેવાની 4. આ રીતનું આપણને આપેલું છે. હવે આની અંદર મારે fxની કિંમત મૂકવી છે તો કઈ મુકાય? હું આનું સાદું રૂપ આપીને એ ધ્યાન કરી લખવા જાઉં તો આની અંદર fxની કિંમત કઈ મુકાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 1. તો અહીંયા x 1 થી મોટો છે કે નાનો એવું નક્કી થતું નથી. x ટેન્ડ્સ ટુ 1 એટલે ખાલી x 1 ની નજીક જાય છે. એ રાઈટમાંથી જાય છે કે લેફ્ટમાંથી જાય છે એ આમાંથી નક્કી થતું નથી. અને જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી આ કિંમત મૂકવી કે આ કિંમત મૂકવી એ નક્કી કરી શકાય નહીં. માટે હવે આપણે શું કરીએ? આ જે લિમિટ છે એના બે ભાગ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ. આ બે ભાગ કરી દઈએ અને ઇક્વલ ટુ f1. કોઈ લિમિટ ક્યારે મળતી હોય તો એની લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ ડાબાથી લક્ષ અને જબાથી લક્ષ સરખું થતું હોય તો જ આ મળતું હોય. એટલે આ મળ્યું છે એનો મતલબ કે આ બે સરખું છે. બરાબર, આવું લેવાનું. હવે fx ની કિંમત મૂકી શકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ અહીંયા આવશે fx ની કિંમત a પ્લસ bx equal to limit x tends to 1 plus x greater than 1 કહેવાય. અહીંયા કિંમત આવશે b minus x અને f1 એટલે ધ્યાન રાખવાનું x બરાબર 1 માટે fx, આને f1 કહેવાય. તો x બરાબર 1 માટે fx કેટલો છે? 4. અહીંયા લખી દો. चलो હવે x ની જગ્યાએ 1 મૂકી દો તો a plus b, x ની જગ્યાએ 1 મૂકી દો b minus a equal to 4. એટલે બે સમીકરણો બની ગયા a plus b equal to 4 minus a plus b equal to 4. અમે આગળ લખ્યો, એ આગળ લખ્યો, b પાછળ આને લખ્યો. ચલો આ બે સમીકરણ એડ એ ઉડી જાય તો b equal to 8 implies b equal to 4 અને b equal to 4 મૂકો એટલે a equal to 0. બોલો ખ્યાલ આવી ગયો? કોઈ લિમિટ સીધે સીધી ના મળતી હોય તો આવી ડાબા જબા બે ભેગી લઈ લેવાની એટલે એમાંથી તમને આવી કિંમત મળી જાય. દાખલાઓ ખૂબ સારા બનાવેલા છે, મનમાં બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ રીતે બનાવેલા છે. ચલો હવે જોઈએ 29 દાખલા નંબર. ચલો હું રકમ વાંચું છું. ધારો કે a1 a2 અપ ટુ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને fx બરાબર x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an વ્યાખ્યાયિત કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 fx શું થાય? કોઈક a નોટ ઇક્વલ ટુ a1 a2 અપ ટુ an હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx શું થાય? ચલો ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો જુઓ પેજ નંબર 303. લેટ a1 a2 અપ ટુ an be fixed real numbers and define a function fx equal to x minus a1 x minus a2 up to x minus an. What is x minus a1 fx? For some a not equal to
a1 a2 up to an. Compute limit x tends to a fx. બહુ સરસ દાખલો છે. fx આપણને આ રીતે આપી દીધેલું છે. હવે કહે છે કે આની કિંમત શોધો. તો આપણે fx ની જગ્યાએ આ લખી દઈશું x minus a1 x minus a2 up to x minus a2. હવે x ની જગ્યાએ a1 મૂકી દો એટલે a1 minus a1 0 પછી a1 minus a2 up to a1 minus a2. પણ આ 0 છે એના હિસાબે બધું શું થઈ જાય? પછી બીજું કહે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx. એમાં a કોઈ બીજો રિયલ નંબર છે આના સિવાય a1 a2 એના સિવાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x minus a1 x minus a2 x minus a2. કઈ નહીં, અમે x આવે છે એટલે એ મૂકી દો a minus a1 a minus a2 up to a minus a. And here is the answer. चलो હવે 30 દાખલો. fx equal to mod x plus 1 x less than 0. 0 x equal to 0. mod x minus 1 x greater than 0. એની કઈ કિંમત માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a fxનું અસ્તિત્વ છે? ફોર વોટ વેલ્યુઝ ઓફ a ડઝ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx એક્ઝિસ્ટ? બરાબર, તો આખો ક્વેશ્ચન મેં અહીંયા લખેલો છે ત્યારે. હવે આપણે એનું સોલ્યુશન વિચારીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a એમાં એની એમ કે કઈ વેલ્યુ લેવાય? 0 1 2 3 -1 -2 -3. તો આપણે શું કરીએ, એક વખત a ઇક્વલ ટુ 0 લઈએ, કારણ કે 0 થી fx ની વેલ્યુ જુદી પાડેલી છે. બરાબર, એટલે આપણે આવું કરીએ લેટ a ઇક્વલ ટુ 0. પહેલા a ઇક્વલ ટુ 0 માટે લઈએ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx શોધીએ. એના માટે આપણે અલગ અલગ કરવું પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, limit x tends to 0 plus, limit x tends to 0 minus fx मतलब LH है, limit x tends to 0 plus fx. આપણે આને અલગ શોધવું પડશે. કેમ? તો x 0 થી નાનો હોય 0 થી મોટો હોય એ બધા માટે fx ની વેલ્યુ જુદી જુદી છે. તો આવું થશે limit x tends to 0 minus x એ 0 થી નાનો છે તો fx ની વેલ્યુ આવશે mod x plus x એ 0 ની લેફ્ટ સાઈડમાં છે. હવે x 0 થી નાનો હોય તો mod x ઇક્વલ ટુ માઈનસ x. આ શું થઈ જાય? માઈનસ x પ્લસ. હવે x ની જગ્યાએ 0 મૂકી દો તો માઈનસ 0 પ્લસ 1 એટલે તમારું ડાબાથી લક્ષ 1 આવશે. પછી જબાથી લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x એ 0 ની રાઈટ સાઈડમાં છે એટલે x 0 થી મોટો ગણાય તો fx ઇક્વલ ટુ આવશે mod x માઈનસ. હવે x 0 થી મોટો હોય તો mod x ઇક્વલ ટુ x થઈ જાય. limit x tends to 0 plus x minus. હવે x ની જગ્યાએ 0 મૂકી દો 0 minus એટલે આ 1 આવ્યું પેલું માઈનસ 1 આવ્યું એટલે આપણે ના કહી શકીએ LHL not equal to RHL. એટલે a equal to 0 માટે આ બે સરખું થતું નથી. Therefore limit x tends to 0 અથવા a લખવાનું fx નું અસ્તિત્વ નથી. a
એટલે 0 લેવાથી આનું એક્ઝિસ્ટન્સ થતું નથી. પણ જો 0 સિવાયની વેલ્યુ લેશો, માનો કે 0 સિવાયની 1 2 3 તો બધામાં લિમિટ મળશે, કારણ કે a = 1 લઈએ તો LHL અને RHL બંનેમાં fx ની એક જ વેલ્યુ આવે. a ની વેલ્યુ -1 લઈએ તો LHL કે RHL બંનેમાં fx ની વેલ્યુ આ જ આવે. એટલે બધી જ જગ્યાએ પછી લિમિટ x ટેન્ડ્સ ટુ fx મળી શકે, ખાલી 0 આગળ જ ના પડે. એટલે a ની 0 સિવાયની તમામ વેલ્યુ લેવાથી લિમિટ x ટેન્ડ્સ ટુ fx મળી શકે. એટલે આપણે કહી શકીએ therefore a ≠ 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ fx નું અસ્તિત્વ છે. for a not equal to 0, limit x tends to a fx exists. Okay. चलो પછી જોઈએ આગળનો દાખલો. તમે સારા અક્ષરે લખતા રહો. चलो હવે સિમ્પલ દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx - 2 upon x² - 1 equal to pi. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx equal to શું થાય તે શોધો. ચલો આપણને આપેલું છે, એનો યુઝ કરીને પેલું શોધવાનું છે. લિમિટ x tends to 1 fx - 2 on x² - 1 equals to. હવે લક્ષણાકારી નિયમ પ્રમાણે લિમિટ ઉપર નીચે છૂટી કરવાનું. upon limit x tends to 1 x² - 1 equals to pi. હવે નીચેના પદને પેલી બાજુ લઈ જાઓ. તો લિમિટ x tends to 1 fx minus limit x tends to 1 into 2 is equal to pi into limit x tends to 1 x² minus. હવે આ તો શોધવાનું છે એટલે એમને એમ જ રાખીશું લિમિટ x tends to 1 fx. ચલા અચળ છે, કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ છે. આમાં x ની જગ્યાએ 1 મૂકો, 1 - 1 0 0 into pi 0. ચલો તું પેલી બાજુ લઈ જાઓ. હા, સિમ્પલ જ દાખલા છે. જે પેલા વર્કિંગ રૂલ્સ હતા, કાર્ય નિયમો, એનો ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 32. એટલે તમારું આ સ્વાધ્યાય પૂરું થઈ જશે. ચાલો મિત્રો, હવે 32મો દાખલો. fx equal to, જો આપણને આપેલું છે જુદું જુદું, પછી એવું કીધું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx. આ બંને એમ કે લક્ષ મળતા હોય, બંનેનું એક્ઝિસ્ટન્સ હોય, તો એમ અને એમની વેલ્યુ શું થાય, કિંમતો શું થાય તે શું. સિમ્પલ દાખલો છે. તો જુઓ, અહીંયા એને કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ છે, એનું એક્ઝિસ્ટન્સ છે. એટલે એનો અર્થ શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. LHL અને RHL બે સરખું હશે, બરાબર? ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ
તો એનો અર્થ થશે x એ 0 ની લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, x એ 0 થી નાનો છે, x 0 થી નાનો હોય તો કઈ કિંમત મૂકવાની? mx² + n. ચલો x 0 થી મોટો છે તો આમાં આવશે x is greater than equal to 0 એટલે fx ની વેલ્યુ આમાં limit x tends to 0 plus nx plus n. ચલો x ની જગ્યાએ 0 મૂકી દો, 0 plus m એટલે આમાંથી આપણને એક રિઝલ્ટ મળ્યું m is equal to. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું પણ અસ્તિત્વ છે એટલે આપણે લખી શકીએ તેમજ આવું પણ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus fx equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 plus fx. આવું થશે તો અહીંયા કઈ કિંમત મુકાશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus x એ 1 થી નાનો છે એટલે આ શરત પડાય છે તો fx ની આ કિંમત મુકાશે nx plus equal to limit x tends to 1 plus x 1 થી મોટો છે એટલે આ કિંમત મુકાશે nx² plus. ચલો આમાં x ની જગ્યાએ 1 મૂકી દો એટલે n plus n. અહીંયા પણ x ની જગ્યાએ 1 મૂકી દો n plus n. બરાબર આવું મળ્યું m plus n equal to n plus n. ચલો આને સમીકરણ નંબર. હવે માનો કે તમે m ની જગ્યાએ n મૂકો છો કે n ની જગ્યાએ m મૂકો છો એટલે આવું ના કરી શકાય. 1 અને 2 m plus n is equal to m plus n. Therefore 2m is equal to 2a. 2 2 ઉડાડ દો m is equal to m. કેવું આવ્યું ને? હા તો આ સનાતન સત્ય છે m equal to m. m ની ગમે તે કિંમત લો 1 લેશો તો 1 equal to 1, 2 લેશો તો 2 equal to 2, 0 લેશો 0 equal to 0. ઓલવેઝ ટ્રુ છે મતલબ કે m ની કોઈ પણ કિંમત લઈ શકાય અને એ જ પ્રમાણે m ની કોઈ પણ કિંમત લેવાય તો n ની પણ કોઈ પણ કિંમત લેવાય કેમ કે m અને n બે સરખા છે એટલે અહીંયા આપણે m અને n ની કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ એટલે આપણે કહી શકીએ mn belongs to સનાતન સત્ય પરિણામ મળ્યું એટલે કોઈ પણ કિંમત તમે લઈ શકો છો. તો આ રીતે લિમિટને લગતા દાખલાઓ આ સ્વાધ્યાયમાં સમાવેલા હતા. ધ્યાન રાખજો આનો ઉપયોગ 12th માં થવાનો છે એટલે જરૂર પડે તો વિડીયો એ વખતે ફરીથી જોઈ લેવાનો એટલે શું કે લક્ષ્ય શોધવાની પ્રક્રિયા ભૂલી ગયા હોય તો પાછી યાદ આવી જાય. હવે જે ટોપિક એક આવે છે એ ગુજરાતી મીડિયમમાં છે પણ ઇંગ્લિશ મીડિયમમાં નથી, NCERTની બુકમાં નથી. ઘાતાંકીય અને લઘુગુણકીય વિધિ મતલબ કે એક્સપોનેન્શિયલ એન્ડ લોગેરિધમિક ફંક્શન્સ એક ટોપિક છે અને એના ઉપર એક આખી એક્સરસાઇઝ આપેલી છે. હું ચલાવીશ, તમે ધ્યાન રાખજો. ઇંગ્લિશ મીડિયમવાળા બાળકોનો તમે જોજો, વાંધો નથી એમાં. તમારી બુકમાં એ ટોપિક છે જ નહીં. ઘાતાંકીય અને લઘુગુણકીય વિધેય એવા બે વિધેયો આવે છે. જુઓ તમે લખ્યું છે બોર્ડમાં ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શન કોને કહેવાય છે તો જુઓ f is from r to r plus fx equal to e raised to x ને ઘાતાંકીય વિધેય કહે છે. જ્યાં e છે એ ગણિતશાસ્ત્રીના નામ પરથી લેવામાં આવ્યો છે. eની વેલ્યુ છે એપ્રોક્સિમેટ વેલ્યુ 2.7182818285. આ એલ્યુઅર ઉપરથી લેવામાં આવ્યો છે. શાના પરથી? એલ્યુઅર. લિયોનહાર્ડ એલ્યુઅર ગણિતશાસ્ત્રીનું નામ હતું, એના પરથી લેવામાં આવ્યો છે. એટલે આ જે વિધેય બન્યું એ ઘાતાંકીય વિધેય છે.
એટલે અંદાજિત તમે આવું સમજો fx = 2.7 x આવું. ઘણી વખત એની જગ્યાએ બીજી કિંમત પણ લેવામાં આવે છે, પણ આપણા પુસ્તકમાં હાલ એનો ઉલ્લેખ છે. હવે આમાં તમે x ની કિંમત r માંથી લઈને ગમે તે મૂકો, 0 1 2 3 -1 -2 -3, પણ અહીંયા ધન જ જવાબ આવશે. એટલે આ વિધેયનો જે વિસ્તાર છે એની રેન્જ છે r પ્લસ છે. પછી બીજું, આ વિધેયનો ગ્રાફ દોરવામાં આવે કે x ની તમે કિંમતો પ્રદેશમાંથી લેતા હોવ છો, એ r માંથી લેવાશે, અને y અક્ષ પર વિસ્તારની કિંમતો આવશે r પ્લસ. અને જો તમે ગ્રાફ દોરો છો તો આનો ગ્રાફ આમ વધતું વિધેય આવે, fx = e⁻x. ઠીક છે, ગ્રાફની બધી બહુ જરૂર નથી, પણ ઘાતાંકીય વિધેય કોને કહેવાય એટલું યાદ રાખવા ચાલે એવું છે, fx = e⁻x ને. હવે બીજું લઉં છું લોગેરિધમિક ફંક્શન એટલે લઘુગુણકીય વિધેય. જો તો બીજું જોઈએ લઘુગુણકીય વિધેય યાને કે લોગેરિધમિક ફંક્શન. તો f is from r + 2r. પહેલા કરતાં ઊંધું છે. જો fx = log x, અહીં લખવાનો e એનો આધાર કહેવાય, બેઝ કહેવાય, log x to the base e એવું કહેવાય. આ જે છે એને લઘુગુણકીય વિધેય કહે છે. એટલે કે log x to the base e એ r + 3r નું વિધેય છે. આ એનો પ્રદેશ છે, આ એનો વિસ્તાર છે. પ્રદેશ એનો r પ્લસ છે, એટલે log ની જોડે પ્લસ કિંમત જ મુકાય, માઈનસ કે 0 ના મુકાય. સામે જે જવાબ આવે એ r માંથી આવે, એટલે log નો જે જવાબ આવે ધન આવે, ઋણ આવે, 0 આવે, ગમે તે વાસ્તવિક સંખ્યા આવે પણ તો log x એ આ પ્રકારનું વિધેય છે. હવે જો હું log x આધાર e = y લખું તો આમાંથી તમારે આવું યાદ રાખવાનું, x = e⁻, આવું. અહીંથી log કાઢીએ, આ બાજુ log છે પેલી બાજુ નથી, અહીંથી log કાઢીએ તો પેલા e થી આને પેટીમાં લાવીએ, કારણ કે આમ પેટીમાં આવે પેલો કયો જતો રહે, ઉપર જતો રહે. તો log x આધાર e = y હોય તો x = e⁻. હવે ધ્યાન રાખો, આધાર તરીકે ઘણી વખતે જુદી કિંમતો પણ લેવામાં આવતી હોય છે. ફિઝિક્સમાં આધાર તરીકે 10 પણ લેવામાં આવતો હોય છે. એટલે માનો કે log x આધાર 10 = y, તો આમાંથી તમે x = શું લખી શકો, 10⁻y લખી શકો. ગણિતમાં e આધારવાળા લોગનો વધુ ઉપયોગ થાય છે. એટલે ગણિતમાં જે આધાર ના લખેલો હોય, મેથ્સમાં જે આધાર ના લખેલો હોય ત્યાં તમારે e આધાર જ સમજવાનો હોય છે. જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં 10 આધારના લોગનો વધુ ઉપયોગ થાય છે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં, તો ત્યાં જો આધાર ના લખેલો હોય તો તમારે કયો સમજવાનો હોય છે, 10 આધાર સમજવાનો. બીજું, e આધારવાળો લોગ છે એને ટૂંકમાં lnx પણ લખાય છે, પેલાને ના લખાય. એટલે lnx લખ્યું હોય તો સમજવાનું e આધારનો લોગ છે, અને ગણિતમાં e આધારવાળા લોગને આમ પણ લખી શકાય છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં લોગ જોવાના પણ આવશે, ત્યાં તમને સાહેબો લોગ જોતા પણ શીખવાડશે. પણ લોગ એક પ્રકારનું વિધેય છે. એક બાજુ લોગ હોય, બીજી બાજુ ના હોય, તો લોગ કેવી રીતે દૂર થાય એ ધ્યાન રાખજો. હવે એક પ્રમાણિત રૂપ એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ આના પર બનાવેલું છે, આપણે જોઈએ. ચલો મિત્રો, હવે એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ જોઈ લઈએ, પછી એના પર આધારિત દાખલાઓ જોતા પાડો. કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x - 1/x હોય તો આનો જવાબ આવે છે log e base e, એટલે 1 જવાબ આવે છે. તમે સીધો 1 યાદ રાખશો તો વાંધો નહીં. e⁻x - 1/x અને આગળ લિમિટ હોય x ટેન્ડ્સ ટુ 0 તો એનો જવાબ લખવાનો 1. હવે જુઓ, આમાં તમારે આવું બધું યાદ રાખવાનું. અહીંયા ઘાતમાં x હોય તો નીચે x હોય અને અહીંયા x.
બાકી બધું એમના એમ એ 0 કંઈ 1 હોવું જોઈએ. એટલે માનો કે કોઈ જગ્યાએ આવું આવતું હોય કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 3x - 1 3x આ સ્ટાન્ડર્ડ ફોર્મ જ બની ગયું. અને એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં જવાબ લખવાનો log આ જે e છે ને એથી લીધેલું છે log 2 base e આવું. કોઈ કે સાહેબ એ તો ના તો એ તો 3x ચાલે, તમે ગુણો એટલે 3x થઈ જાય છે. તો આ રીતે આ સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરવાનો છે. બરાબર. હું દાખલા ગણાવું છું તો ફરીથી તમને સમજાવીશ, ચિંતા ના કરતા. ચલો, હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.